હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, પશુઓના આરોગ્યના ક્ષેત્રમાં, પશુઓના પાલનના બાબતના ક્ષેત્રમાં, પશુઓની કાળજી લેવાના બાબતમાં, પશુઓના દાણ બાબતમાં, પશુઓના ઘાસ બાબતમાં વૈજ્ઞાનિકો સંશોધનો જરૂરી હોય છે. અને વૈજ્ઞાનિક સંશોધનો કરવા માટે ગુજરાતે અલગ પશુપાલકોના લાભાર્થે કામધેનુ યુનિવર્સિટી બનાવવાની તજવીજ હાથ ધરી છે અને કામ તેજ ગતિથી આગળ ચાલી રહ્યું છે. એની સાથે સાથે પશુપાલકોને ખૂબ મોટા પાયે આપણે આર્થિક મદદ કરીએ છીએ. અને ભાઈઓ બહેનો, આ વર્ષે તો બજેટમાં પણ મોટી જોગવાઈ કરી છે. કોઈ પણ પશુપાલક એને પશુ ખરીદવું હોય, ગાય ખરીદવી હોય, ભેંસ ખરીદવી હોય, તો એને વ્યાજનું ભારણ ન પડે અને વ્યાજમાં રાહત મળે એ માટે થઈને રાજ્ય સરકારે પશુપાલકો માટે યોજના બનાવી છે. ભૂતકાળની અંદર આ કામ માટે માત્ર 50 લાખ રૂપિયા પણ નહોતા. આ સરકારે 10 કરોડ રૂપિયાની માતબર રકમ પશુપાલકોને પશુ ખરીદે અને વ્યાજનું ભારણ ઘટાડવા માટે મદદરૂપ થવાના કામ માટે આ સરકારે ઉપાડ્યું છે. 50,000 કરતા વધારે પશુપાલકોને આનો આપણે લાભ આપી શકીશું. અને એકવાર આ પશુપાલકના ઘરની અંદર એક સરસ મજાનું પશુ આવી જાય ને અને એની કાળજી લે એટલે ઘરમાંથી ગરીબી આપોઆપ ઊભી પૂછડીએ ભાગે. આ સરકારે એટલું જ નહીં, 350 કરોડ રૂપિયાનું બજેટ, આપ કલ્પના કરી શકો છો, 350 કરોડ રૂપિયાનું બજેટ માત્ર ને માત્ર પશુઓના આરોગ્ય માટે ખર્ચવા માટે ફાળવ્યું છે. અને ગુજરાતની અંદર 57 જેટલા નવા પશુ મોબાઈલ હોસ્પિટલ આપણે ઉભી કરી રહ્યા છે. જેમ 108 સામાન્ય માનવીની સેવામાં કામ આવે છે, એમ 57 જેટલા, એક એક જિલ્લામાં 2-3 એવા ફરતા પશુ દવાખાના, જેથી કરીને ક્યાંય પણ કારણ પશુને લઈ જવું અઘરું હોય છે, મુશ્કેલ કામ હોય છે. ડોક્ટર પશુ સુધી પહોંચે અને પૂરી બધી સાધન સામગ્રી સાથે પહોંચે, પશુની જિંદગી બચાવી શકાય. એના માટેનું આ ખર્ચું કર્યું છે. ઉત્તમ પશુની ઓલાદ ઉભી કરવી એ બહુ જ સમાજની બધાની સંયુક્ત જવાબદારી છે. વૈજ્ઞાનિકો હોય, સરકાર હોય, સમાજ હોય, સાથે મળીને. અને એના માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, ફૂલપ્રૂફ પદ્ધતિઓ ઉભી થઈ છે. 80 જેટલા કૃત્રિમ બીજદાન કેન્દ્રો આપણે ઉભા કરી રહ્યા છીએ, જેથી કરીને ઉત્તમ ઓલાદના પશુના ઉત્પાદન માટે થઈને પણ આપણે સારું કામ કરી શકીએ. ગીર ગાય, કાંકરેજી ગાય, જાફરાબાદી ભેંસ, આની ઓલાદ સુધારણા માટે આ સરકારે 36 કરોડ રૂપિયાનું બજેટ અલગથી ફાળવ્યું છે. કારણ કે ઉત્તમ ઓલાદ આવનારી પેઢીઓ માટે કામ આવે એ યોજનાને ધ્યાનમાં લઈને આપણે કરીએ છીએ.